આપણે આ મચ્છીના તળાવમાં બેઠા છીએ. સમાજને કાયમ મચ્છીના ખાતા મળે આપણને રાજકારણમાં, કોઈ સારું ખાતું નથી મળતું. તો આ તળાવમાં બેહીને તમને સમાજ વિશે શું કહેવાનું મન થાય છે? વિજયભાઈ, તળાવમાં બેહીને તો ઘણું બધું કહેવાનું મન થાય છે. આ ભારતીય જનતા પાર્ટીની અંદર કોળી સમાજનો માત્ર ને માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ થતો હોય ને એવું મને લાગી રહ્યું છે. ખરેખર તમે વિચાર કરો કે આજ દિવસ સુધી કોળી ઠાકોરનો મુખ્યમંત્રી બનાવ્યો ખરો? ઉપમુખ્યમંત્રી બનાવ્યો ખરો? ગૃહમંત્રી બનાવ્યો ખરો? બાકી પી ફોર પી તમે જાઓ હોસ્ટેલો ઠેર ઠેર એમના સમાજની ચાલુ, એમના સમાજને 2500 કરોડની શિક્ષણ ફંડ બાબતે ગ્રાન્ટો ફાળવવામાં આવી. કોળી સમાજને શું? કોળી સમાજને હાલીને આવું માછલા પકડવાનું ખાતું અને કે જાઓ માછલા પકડી અને વેચી ખાઓ અને તમારું ગુજરાન ચલાવો. પણ એની મારા ઠોકું એકઈને ખબર ન પડતી કે ખરેખર કોળી સમાજે જે ધારે ને એ કરી શકે. કોળી સમાજ જો ગમે તેને ધારે ને એને સત્તા ઉપર બેસાડી પણ શકે છે અને સત્તાથી નીચે પણ ઉતારી શકે છે. આ કોળી સમાજ ધારે તો હાથીની અંબાડી પર પણ બેસાડી શકે છે અને આ સમાજ જો ધારે તો ગધાડા ઉપર ટકો કરીને પણ બેસાડી શકાય છે. પણ માત્ર આ સમાજને અત્યારે જાગૃત થવાની જરૂર છે કે માત્ર વોટ બેંક તરીકે કોળી તથા ઠાકોર સમાજનો માત્ર ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ ત્યાં સુધી ખરેખર જો જિલ્લા પંચાયતની અંદર વિજયભાઈ અત્યારે આપણે વાત કરીએ તો જિલ્લા પંચાયતનો પ્રમુખ આપણે બનાવવો હોય ને તો પણ એવું કે છે કોળી ઠાકોર નહીં. એટલે જેમ ભાઈ અમે ઓબીસી સમાજના છીએ એટલે અમને તમને સાહેબ કહેવા પડે એ તમને ગમતું નથી. ખરેખર આ વ્યવસ્થા બદલાવાની જરૂર છે. સમાજને જાગૃત થવાની જરૂર છે. અને આપણે કોઈ માછલા પકડવાના ખાતા નથી જોતા. આપણે જોતા છે તો ગૃહમંત્રીના ખાતા જોતા છે, મુખ્યમંત્રીના ખાતા જોતા છે અને ઉપમુખ્યમંત્રીના ખાતા જોતા છે. બાકી આપણે માછલા પકડીને આપણું ગુજરાન ચલાવવું નથી. આજ મારી નમ્ર વિનંતી છે વિજયભાઈ. અને ખાસ કરી મારા તમામ કોળી ઠાકોર ભાઈઓને એક જ વાત હું કહેવા માંગે, જો ખરેખર તમે આ મારી વાતથી સહમત હોય અને આવડી જો આપણે ખરેખર માછલા ના પકડવાના હોય ને તો આ વિડીયો દરેક કોળી ઠાકોર સુધી પહોંચવો જોઈએ. જય માન ધાતા, જય વેલનાથ, જય કોળી સમાજ.